નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા લોકોએ મેસેજ અને કમેન્ટ કરી કે સર અમારે સ્વાધ્યાય પત્રનું સોલ્યુશન જોઈએ છીએ। તો આજે વિદ્યાર્થી મિત્રો તમારા માટે હું લઈને આવ્યો છું સ્વાધ્યાય પત્રનું સંપૂર્ણ સોલ્યુશન। ફ્રીમાં પીડીએફ પણ તમને મળશે। આપણે ઓલરેડી વિદ્યાર્થી મિત્રો વિભાગ સી એનો ભાગ નંબર 1 જોઈ લીધો છે। તમને ખબર જ છે 9 માંથી 6 દાખલા તમારે લખવાના છે। કયા ચેપ્ટરના લખીશું? पहलो भाग एमां विद्यार्थी मित्रों आपणे लोपनी रीत जोई हती अने आदेशनी रीत जोई हती। 5 दाखला विद्यार्थी मित्रों आपणे जोया हता। ना जोया होय विद्यार्थी मित्रों तो ए भाग तमे जोई लेजो। आज आपणे 4 दाखला जोवाना छीए जे मोस्ट इम्पोर्टન્ટ दाखला छे अने तमारा बेसिक गणितना पेपरमां पण पूछावाना सौथी वधारे चांसीस छे। त्रीजा चेप्टरना 2 दाखला पूछाशे, लोपनी रीत अने आदेशनी रीत। बराबर, तो आपणे एक वखत जोई लईए। अहींया विद्यार्थी मित्रों तमने उमरवाळो दाखलो हूँ तमने शीखवाड़ी दऊं। बहु ज सिंपल छे, तमारा पूरेपूरा मार्क्स आवशे। विडियोने अंत सुधी जरूर जोजो। अहींया सौथी पहेला आपणे शुं करीशुं, नूरी अने सोनू बे व्यक्ति आपेला छे तो बंनेनी उमर आपणे सपोज करी लईशुं वर्तमाननी एटले के अत्यारनी उमर। नूरीनी अत्यारनी उमर आपणे x सपोज करी लईए अने सोनूनी अत्यारनी उमर आपणे y सपोज करी लईए। હવે વિદ્યાર્થી મિત્રો જે પહેલું સમીકરણ આપણે બનાવવાનું છે એમાં શું કીધું છે કે નૂરીની જે ઉંમર છે ને એ સોનુની ઉંમર કરતા 3 ગણી છે પણ 5 વર્ષ પહેલા। તો વિદ્યાર્થી મિત્રો 5 વર્ષ પહેલા કે તો બંનેમાંથી 5 આપણે શું કરી દેવાના, બાદ કરી દેવાના। અને 10 વર્ષ પછી કીધું છે તો 10 શું કરી દેવાના, ઉમેરી દેવાના। એ તમને ખબર પડી જાય। અહીંયા વિદ્યાર્થી મિત્રો આના ઉપર તમે ફોકસ કરજો જ્યાં તમને એરો દેખાય છે कि नूरीनी 5 वर्ष पहलानी उमर एटले के x - 5 ए सोनूनी 5 वर्ष पहलानी उमर करता 3 गणी छे। तो एने आपणे केटला वडे गुणी दीधा, 3 वडे गुणी दीधा। एना पछी 3 ने अंदर आपीशुं, x वाळा पद एक बाजू, अचर पद एक बाजू, तो आपणे एक समीकरण मळी जशे। ए ज प्रमाणे अहींया विद्यार्थी मित्रों जो तमने बीजू तमने देखातुं हशे, अहींया कीधुं छे के नूरीनी 10 वर्ष पछी नी उमर हशे ए सोनूनी 10 वर्ष पछीनी उमर करता 2 गणी छे। तो केटला वडे गुणवाना, 2 वडे गुणवाना। 2 ने अंदर आपी दईशुं, x वाळा पद एक बाजू, अचर पद एक बाजू। तो सौथी पहेला विद्यार्थी मित्रों जे पहेलो भाग हतो एमां समीकरण आपेला हता, आमां विद्यार्थी मित्रों समीकरण बनाववाना छे। तो अहींया 2 समीकरण मळी गया, तमने नीचे देखाय छे समीकरण नंबर 1, समीकरण नंबर 2। बस आ 2 समीकरणने तमे आदेशनी मददथी अथवा लोपनी रीतथी उकेली दईशुं। આપણે કઈ રીતથી ઉકેલીશું વિદ્યાર્થી મિત્રો, લોપની રીતથી। તમને એક વખત હું બતાવી પણ દઉં। સૌથી પહેલા શું કરીશું, x ના સહગુણક સરખા છે, કટ થઈ જશે। 2 માંથી 3 જશે તો -1 આવશે, -10 -20 થશે। બંને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો y બરાબર 20 મળ્યા। અને એ વિદ્યાર્થી મિત્રો y ની કિંમત તમે ગમે તે સમીકરણમાં મૂકી દો તો x ની કિંમત મળી જાય। x અને y નૂરી અને સોનુ એની તમને ઉંમર મળી ગઈ। तो बस विद्यार्थी मित्रों त्रीजा चैप्टर में तमारे x અને y ની કિંમત જ શોધવાની છે। આ છઠ્ઠા નંબરનો દાખલો। એના પછી વિદ્યાર્થી મિત્રો 7મા નંબરનો દાખલો હું તમને અહીંયા જણાવું। તો આપણને સૌથી પહેલા કીધું છે પૂરક કોણ। તો આપણને એટલી તો ખબર પડે કે બે ખૂણાનો સરવાળો જ્યારે 180 થાય એને કહેવાય પૂરક કોણ। કોટી કોણમાં બંને ખૂણાનો સરવાળો 90 અંશ થાય, પૂરક કોણમાં 180 થાય। તો x + y = 180। એક સમીકરણ તો તમને મળી ગયું। અને બીજું સમીકરણ શું છે, એ લોકોએ એવું કીધું છે કે જે મોટો ખૂણો છે ને, આપણે મોટા ખૂણાને x સપોઝ કર્યો છે, નાના ખૂણાને y સપોઝ કર્યો છે। તો એ લોકોએ શું કીધું છે કે x એટલે કે જે મોટો ખૂણો છે ને વિદ્યાર્થી મિત્રો એ નાના ખૂણા કરતા 18 મોટો છે। 18 મોટો છે, મોટો કીધું છે એટલે આપણે શું કર્યું, +18 કર્યું। બરાબર, તો એ લોકો એવું નથી કીધું કે મોટો ખૂણો નાનો ખૂણો, એ લોકો એમ કીધું છે કે એક ખૂણો બીજા ખૂણા કરતા 18 મોટો છે। મોટો છે એટલે પ્લસ કરવાનું, નાનો કે તો આપણે માઇનસ કરવાનું। y વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ આવશે તો શું થઈ જશે, માઇનસ થઈ જશે। તો x - y = 18 અને x + y = 180। તો આપણને વિદ્યાર્થી મિત્રો 2 સમીકરણ મળી ગયા। 2 સમીકરણ ઉપરથી આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તમે લૂપની રીતથી સોલ્વ કરશો એટલે એક કિંમત મળી જશે। અને એક કિંમત મળી જશે, એ કિંમતને વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ સમીકરણમાં મૂકીશું તો આપણને y ની કિંમત મળી જશે। તો આ રીતના આપણે બે ખૂણા બહુ ઈઝીલી શોધી શકીએ છીએ। એના પછી વિદ્યાર્થી મિત્રો જે 8મા નંબરનો દાખલો છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે। તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે। જો તમે પહેલો ભાગ જોયો હશે તો બીજો ભાગ તમે બહુ ઈઝીલી
આમાં તમને ખબર પડી જશે, તમારે કંઈ જ નથી કરવાનું। આને વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા સિમ્પ્લિફિકેશન કરીશું। ઉપર અને નીચેના સ્વરૂપમાં આપેલું છે, તો સૌથી પહેલા લસા લઈને આપણે શું કરીશું, એક લાઈનમાં કન્વર્ટ કરી દઈશું અને એના પછી તમે લૂપની રીત અથવા આદેશની રીતથી આ પ્રશ્નનો ઉકેલ બહુ ઇઝીલી મેળવી શકો છો। એના પછી વિદ્યાર્થી મિત્રો જે 9મા નંબરનો દાખલો છે એ તમારું ઉદાહરણ છે। બેઝિકમાં તમારા પૂછવાના ઓછા ચાન્સીસ છે, પણ જો તમારે સ્ટાન્ડર્ડ ગણિત હોય તો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। અહીંયા સૌથી પહેલા શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, માસિક આવકનો ગુણોત્તર આપેલો છે 9:7 અને માસિક ખર્ચનો ગુણોત્તર આપેલો છે 4:3। તો સૌથી પહેલા આપણે શું કરીશું, માસિક આવકનો જે ગુણોત્તર છે 9:7 એને આપણે ધારી લઈશું 9x અને 7x, અને જે માસિક ખર્ચ આપેલો છે એનો ગુણોત્તર આપેલો છે 4:3, તો એને આપણે સપોઝ કરી લઈશું 4y અને 3y। એના પછી આપણને આ તો થોડુંક તો ખબર પડે કે આવક માઇનસ ખર્ચ કરીશું તો જવાબ શું આવશે, બચત। તો 9x - 4y કરીશું તો એ પણ 2000 આપેલું છે, અને 7x - 3y એ પણ શું આપેલું છે, 2000 તમને આપેલું છે, બરાબર। તો આના ઉપરથી આપણને બે સમીકરણ વિદ્યાર્થીઓ મળી ગયા। બે સમીકરણ મળી ગયા, એના પછી તમે લૂપની રીતથી બંનેનો ઉકેલ શોધી શકો છો। x બરાબર 2000 આયા, અને એ x ની કિંમત તમે બીજા કોઈ પણ સમીકરણમાં મૂકશો તો તમને y ની કિંમત મળશે 4000, અને 9x અને 7x x અને y ની કિંમત મૂકી દઈશું તો 18000 14000 મળી જશે। સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો તમે લઈ લેજો। અને છેલ્લા નંબરનો દાખલો 10મા નંબરનો દાખલો, એમાં વિદ્યાર્થી મિત્રો બે સંખ્યા આપેલી છે। એવું કીધું છે કે બે સંખ્યાનો તફાવત 26 છે। તફાવત એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, બાદબાકી થાય। તો x - y બરાબર 26, એક સમીકરણ એ મળી ગયું। અને કીધું છે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે, 3 ગણી છે એટલે બીજું સમીકરણ શું થઈ જશે, x બરાબર 3y। બસ પછી તમે શું કરી શકો, x બરાબર 3y, તો પહેલા સમીકરણમાં x ની જગ્યાએ 3y મૂકી દઈશું તો આપણને y ની કિંમત મળી જશે 13, અને એ y ની કિંમત તમે બીજા કોઈ સમીકરણમાં મૂકી દો તો આપણને x ની કિંમત મળી જશે। તો 5 દાખલા હતા જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો। બેઝિક પર્સપેક્ટિવ, સ્ટાન્ડર્ડ પર્સપેક્ટિવ, ત્રીજા ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો લૂપની રીત કરી દેવાની, આદેશની રીત કરી દેવાની, અને A1/A2, B1/B2, C1/C2 એ તમે એક વખત જોઈ લેજો તો તમારા વિદ્યાર્થી મિત્રો મિનિમમ 8 થી 10 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે। હવે વિદ્યાર્થી મિત્રો જે ત્રીજો ભાગ આવશે એમાં આપણે સમાંતર શ્રેણીની વાત કરીશું। આ ચેપ્ટરમાંથી પણ વિદ્યાર્થી મિત્રો તમારા પેપરમાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે, બરાબર। આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો। તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।